નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા અને આજે કપાસના બજાર ભાવમાં કેટલા રૂપિયાનો વધારો થયો કે ઘટાડો તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડમાં 800 રૂપિયાથી 1445 રૂપિયા બોલાયા। કાલાવડમાં 1096થી 1437, માણસામાં 1310થી 1532, ગોંડલમાં 1001થી 1466, જસદણમાં 1300થી 1480, હારીજમાં 1175થી 1441, બોટાદમાં 1311થી 1570, ઉનાવામાં 1200થી 1560, કડીમાં 1348થી 1522, સાણસમામાં 1141થી 1362, ભાવનગરમાં 1351થી 1461, વિસનગરમાં 1200થી 1580, પાટણમાં 1200થી 1481, સિદ્ધપુરમાં 1271થી 1565, અમરેલીમાં 850થી 1498। ત્યારબાદ ખેડૂત મિત્રો, વાંકાનેરમાં 1250થી 1455, તળાજામાં 1100થી 1432, જોટાણામાં 1380થી 1425, હળવદમાં 1300થી 1484, ધ્રોલમાં 1115થી 1458, મોરબીમાં 1201થી 1415, બાબરામાં 1409થી 1521, વડાલીમાં 1350થી 1470, ખાંભામાં 1226થી 1461, જેતપુરમાં 500થી 1441, સાવરકુંડલામાં 1350થી 1486, ધંધુકામાં 1050થી 1465, રાજકોટમાં 1311થી 1505 અને વિરમગામમાં 1239થી 1513 રૂપિયા આજે કપાસના એક મણના એટલે કે 20 કિલોના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। આવા જ દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને એક વખત સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક પણ જરૂર કરી દેજો।